પુષ્ટિ માર્ગ દર્શાવી કે મહાપ્રભુજી વચ્ચે કાંઈ માથાકૂટ રાખી નહીં, એકદમ સરળ કે કૃષ્ણ સેવા કરો અને શાસ્ત્રોક્ત આચારનું શક્ય એટલું પાલન કરવું અને ભગવત સેવા કરવી. અને એક શરત મહાપ્રભુજી રાખી કે આચાર કેટલો, તો મહાપ્રભુ કહે છે કે નમતમ દેવ દેવસ્ય સામી ભોક્ત સમર્પણ તસ્માદ આદૌ સર્વ કાર્ય સર્વ વસ્તુ સમર્પણ. મહાપ્રભુ કહે છે એટલે યાદ રાખો કે આચાર વિચાર કેટલો, ઓછામાં ઓછો મિનિમમ શું આચાર હોવો જોઈએ સેવામાં, કે નમતમ દેવ દેવસ્ય સામી ભોક્ત સમર્પણ, કે તમે ભોગવેલી વસ્તુ પાછી ઠાકોરજી ન ધરો. આટલું તો આપણને સામાન્ય લોકોને એટલી તો ખબર હોય કે પેલા ધરાય, પેલા ખાઈને પછી ભોગ ન ધરાય. એટલે સામાન્ય કોઈ પૂજા કરતું હોય એને એટલી ખબર હોય. એ જ મહાપ્રભુ કહે છે સેવામાં મિનિમમ આચાર આટલો કે નમતમ દેવ દેવસ્ય સામી ભોક્ત સમર્પણ તસ્માદ આદૌ સર્વ કાર્ય સર્વ સમર્પણ, કે તમે કોઈ ભોગવેલી વસ્તુને પાછી ભોગ ન ધરો ઠાકોરજીને. જે વસ્તુ તમે પેલાનો ભોગ કરી લ્યો અને તમે પેલા કપડાં બનાવી લો, ટુકડો વધે એમાંથી ઠાકોરજીનું વસ્ત્ર બનાવો, એ અર્ધભુક્ત વસ્તુ છે. પેલા કાપી લો તો ઠાકોરજીને આદૌ સમર્પણ થઈ ગયું. તમે પોતાના કપડાં બનાવો, થોડા થોડા ટુકડા વધે તેમાંથી ઠાકોરજીનું વસ્ત્ર બનાવી તો એ અર્ધભુક્ત થઈ ગયું. સેવા કરો તો આટલું ધ્યાન રાખવું કે નમતમ દેવ દેવ છે સામી ભુક્ત સમર્પણ. એમાં બહુ મોટી કથા નથી સામી ભુક્તની, ભોગવેલી વસ્તુને ફરીથી ન થતી. તમે જેનો ઉપભોગ પેલા કરી લો પછી ધરો, આવું તો લગભગ કોઈ ન કરે. થોડીક દેવતાની ભાવના હોય ને એ નથી કરતા. તો બહુ સામાન્ય વસ્તુ મહાપ્રભુ બધા આટલું તો કરી શકો કે બધી વસ્તુ પેલા પ્રભુને ધરવી, ભોગવેલી વસ્તુનું સમર્પણ ન કરવું. આને કહેવાય છે સામી ભુક્ત સમર્પણ. આટલું તો ખ્યાલ હોય તમે આનંદથી સેવા કરી શકો ઘરમાં, કે જૂઠણ તમે જે ઉપભોગ કરેલી વસ્તુ છે એનો પુનઃ ભગવત સેવામાં ઉપયોગ ન કરવો જોઈએ. તો આટલી સરળ વાતથી મહાપ્રભુ બધાને સેવામાં પ્રવૃત્તિ કરાવતા હતા. એટલે બધાના ઘરમાં સેવા થતી હતી. પદ્મનાભદાસજીના ઘરમાં ચણા સિવાય કાંઈ નહોતું તોય સેવા કરતા હતા. એ ચણા ભોગ ધરીને સેવા કરતા હતા. ગદાધરદાસજીના ઘરમાં તો એક દિવસ ચણા પણ નથી, કાંઈ નથી, ત્યાં તો મિશ્રી નહીં, ચણા જલ ધરાયું, સવારથી સાંજ સુધી જલ ધર્યું તોય સેવા કરી. મંગલાથી લઈને સેન સુધી જલ જ ધર્યું તોય સેવા કરી. તો કેટલી સહજ અને સરળ સેવા હતી કે આવા નિર્ધનો તો અત્યારે કોઈ મજૂરો પણ નથી જોવા મળતા કે જેના ઘરમાં ચણા સિવાય કાંઈ ન હોય કાયમ માટે. એવો તો કોઈ નિર્ધન અત્યારનો મજૂર પણ નથી દેખાતો આપણને. ક્યાંક ને ક્યાંક તો રોટલીની વ્યવસ્થા તો થાય જ છે. તો સમજવાની વાત છે કે પુષ્ટિ માર્ગી, મારો કહેવાનો તાત્પર્ય એ છે કે પુષ્ટિ માર્ગમાં જો મહાપ્રભુજીમાં તમારી નિષ્ઠા હોય, મહાપ્રભુજી આપણી માટે સરળ સહજ ઉપદેશ જેટલા દુખાવા છે ને આપણે ઊભા કરેલા છે. પેટ ચોળીને સૂળ ઊભું કરવું, અમારા જેવાના કામ છે બધા. પેટ ચોળી સૂળ ઊભા કરવાના કારણે મારા મહારાજના બાપાઓના ભાગવતીઓના આ બધાના ભેગા મળીને એક આ જોઈન્ટ વેન્ચર એવું છે, બધાનું મળીને એક સાહસ એવું થયું કે પુષ્ટિ માર્ગની સરળ સાધનાને વિકૃત કરી દેવી, લોકોને પુષ્ટિ માર્ગની સાધનાથી ડરાવવું. તો હવેલીની ઘરાકી રહે ને. ઘરે સેવા કરો તો હવેલીમાં ઘરાકી ન થાય. તો ભીડ ક્યારે કરો કે તમે ઘરમાં સેવા ન કરતા હોય એવા નિષ્ઠાવિહીન લોકો જ હવેલીઓમાં ભટકતા હોય. હવેલીઓમાં ભીડ કોણ કરે દર્શનમાં કે જેને ઘરમાં સેવા કરવી ન હોય, ચોર હોય, એક તો સેવાનો ચોર હોય, ઘરમાં સેવા ન કરવી હોય, નિષ્ઠા હોય નહીં સેવામાં, આ કાયમનું ગળામાં વળગણ પહેરવું સેવાનું, એવી જેની વૃત્તિ હોય એવા લોકો હવેલીમાં દર્શન કરીને મજા કરતા હોય છે. એ પુષ્ટિમાર્ગ સાથે એનો કોઈ સંબંધ નથી. એટલે આ હવેલીની જે પ્રથા છે પુષ્ટિમાર્ગ સાથે કોઈ એનો સંબંધ છે જ નહીં. ઘણા લોકો કહે છે હાલો હવેલી વાળો ધર્મ તમારો ધર્મ, અમે કે નહીં અમારો એ નહીં, એ ક્યાંક બીજાનો હશે. કોનો છે એ અમને ખબર નથી. કોને શરૂ કર્યું કારણ કે મહાપુરુષે તો નથી કર્યું, જેને કર્યું હોય એ કર્યું હશે. આ અમારો ધર્મ નથી. અમારો આવો વિકૃત ધર્મ ન હોય છે કે જ્યાં પૈસાથી પ્રસાદ વેચાતો હોય, પૈસાથી ભગવાન વેચાતો હોય, પૈસાથી દર્શન વેચાતા હોય, પૈસાથી મનોરથ વેચાતા હોય. આવો અમારો ભ્રષ્ટ સંપ્રદાય, ભક્તિનો અમારો આવો ભ્રષ્ટ સંપ્રદાય અમારો તો હોઈ શકે નહીં. એ અમારો સંપ્રદાય નથી, કોઈ બીજાનો હશે. વલ્લભાચાર્ય પ્રગટ કર્યો, વલ્લભાચાર્યજી એ નથી પ્રગટ કર્યો. ખાલી નામ ચાલે વલ્લભાચાર્ય. માલ ખોટો દિલ્હીનો માલ છે. દિલ્હીમાં બતાવે કંઈક આપે કંઈક, એટલે હવેલી બધું આ દિલ્હીનો માલ ચાલે છે. એટલે આ બધું જે પુષ્ટિ માર્ગનું સાચું સ્વરૂપ નથી એ કહેવાનું તાત્પર્ય છે કે આ પુષ્ટિ માર્ગનું સાચું સ્વરૂપ નથી. વાર્તામાં જુઓ, વાર્તામાં કેટલી હવેલી મહાપ્રભુજી બનાવી, કેટલી ગુસાઈજી બનાવી, બતાવો. વાર્તાની અંદર મહાપ્રભુજી ગુસાઈજીના સેવકો કેટલા, ભારતના અલગ અલગ ખૂણાઓમાં મહાપ્રભુજીના સેવકો હતા. અલગ અલગ ખૂણામાં હવેલીઓ કેમ પ્રાપ્ત નથી?
મહાપ્રભુજી દ્વારા સ્થાપિત મંદિરો કેમ પ્રાપ્ત નથી? જો મહાપ્રભુજી અલગ અલગ ખૂણે આખા ભારતમાં પરિભ્રમણ કર્યું છે મહાપ્રભુજી, તો મહાપ્રભુજીના સેવકો આખા ભારતના ખૂણે ખૂણામાં હતા. તો એ કોઈ જગ્યાએ મહાપ્રભુજીના સ્થાપિત મંદિરો ક્યાંય પ્રાપ્ત થતા નથી, ક્યાંય પણ નથી. આશ્રમના પીઠ ને મઠ ને કાંઈ મહાપ્રભુજી નામે. મહાપ્રભુજીએ દરેક વૈષ્ણવના ઘરને નંદાલય બનાવવાનું સ્વપ્ન થયું છે. મહાપ્રભુજી ખાલી વ્રજમાં જ રહેવાનો ઉપદેશ કરવા વાળા પણ નથી હો. મહાપ્રભુજી તો એમ આજ્ઞા કરે છે કે જ્યાં તમે વ્રજભક્તોના ભાવથી જ્યાં પણ ભગવાનની સેવા કરો છો ત્યાં વ્રજ છે. ખાલી વ્રજ 84 કોષમાં નથી, વ્રજ ખાલી 84 કોષમાં નથી, પણ સર્વત્ર છે. વ્રજ પણ સર્વત્ર છે. જ્યાં જ્યાં વ્રજાધિપ પ્રભુ બિરાજતા હોય, ઠાકોરજી બિરાજે છે, એ વ્રજ જ હોય છે. તો કારણ કે વ્રજભક્તોના ભાવથી આપણે વ્રજમાં સ્થિત થઈને સેવા કરીએ છીએ. વ્રજ ખાલી 84 કોષમાં સીમિત મહાપ્રભુજી માયનું નથી. એટલે આપણા ભગવદીઓ પણ મહાપ્રભુજીના જે સેવકો છે એમણે ગાયું છે કે બલિ વિષ્ણુ દાસ વિનોદ ઘર ઘર હોત ગોકુલ ગામ જ. આખા ઘર ઘર એક ગોકુલ નથી, પણ ઘર ઘરમાં ગોકુલ પ્રગટાવવાનું જે સ્વપ્ન છે શ્રી મહાપ્રભુજી છે, એવી સાધના પ્રણાલી છે કે જેના દ્વારા ઘર ઘરની અંદર ભગવત સેવા થાય અને ઘર ઘરમાં વ્રજ ઉત્પન્ન થાય. એટલે આપણે નિરંતર વ્રજમાં વાસ કરીએ છીએ. વ્રજમાં વાસ કરી ત્યાં રહેવા જઈએ તો જ થાય એવું જરૂરી નથી. પણ જો તમે તમારા ઠાકોરજીની સેવા કરો છો, ઘરમાં ઠાકોરજીને પધરાવીને રહો છો, તો તમે વ્રજમાં વાસ કરી રહ્યા છો. એ વ્રજભક્તોની ભાવનાથી સેવા કરી રહ્યા છો. તો વ્રજમાં જ આપણો વાસ છે. તો મહાપ્રભુજી આપણને તીર્થના મોહતાજ પણ નથી બનાવ્યા, નથી કોઈના મોહતાજ બનાવ્યા. મહાપ્રભુજી પોતાની પાસે પણ વળગાવી કોઈને રાખ્યા નથી. દરેકને પોતાના ઘરમાં જઈ અને ભગવત સેવા કરવાનો. બીજા સંપ્રદાયોમાં એવું છે કે વ્રજની બહુ મહત્તા બતાવી, તો એ લોકો વ્રજવાસ કરીને જ સાધના કરતા હોય છે. એવા સંપ્રદાયો પણ છે ભક્તિ માર્ગીય. મહાપ્રભુજીના માર્ગમાં તો મહાપ્રભુજી તમે જ્યાં સુંદર રીતે સેવા કરી શકો એવા સ્થાનમાં રહીને સેવા કરો. તો મહાપ્રભુજીના સેવકો સિંધમાં પણ વસતા હતા, મહાપ્રભુજીના સેવકો મ્લેચ્છ દેશમાં પણ વસતા હતા, અને ગુસાઈજીના સેવકો કાબુલમાં, માધવદાસજી કાબુલમાં પણ રહીને ભગવત સેવાનો અનુભવ કરતા હતા. તો બધા જ જગ્યાએ શ્રી મહાપ્રભુ હજી પુષ્ટિમાર્ગી વૈષ્ણવ પાકિસ્તાનમાં 1000 વૈષ્ણવ પાકિસ્તાનમાં છે અત્યારે પણ, અને એ લોકો પુષ્ટિમાર્ગી સાધના અત્યારે પણ કરી રહ્યા છે પાકિસ્તાનમાં રહીને. તો પાકિસ્તાનમાં પુષ્ટિમાર્ગી વૈષ્ણવ અત્યારે પણ મોજૂદ છે. તો પુષ્ટિમાર્ગમાં તો તમે જ્યાં પણ રહી શકો ત્યાં રહીને અને જો કૃષ્ણની સેવા કરી રહ્યા છો તો ત્યાં વ્રજ જ છે, ત્યાં વ્રજ ઉત્પન્ન થાય જ છે. ભલે યમુનાજી તિરોહિત થઈ ગયા હોય વ્રજમાં યમુનાજી નથી, આપણે જારીજી ભરીએ છીએ એ સાક્ષાત યમુનાજી જ છે. કોઈ ના પાડી શકે યમુનાજી નથી. મહાપ્રભુજી એ આજ્ઞા કરી છે કે ત્યાં ઠાકોરજી માટે જારીજી ભરાણા તો યમુનાજી જ છે. તમે જે જલથી સ્નાન કરો છો એ પણ યમુનાજી છે. ઠાકોરજીની સેવા માટે જો સ્નાન કરો છો એ જલ પછી ભલે તમારા એપાર્ટમેન્ટના ટાંકામાંથી આવતું હોય છતાં પણ એ યમુનાજી. તો મહાપ્રભુજી આપણને તીર્થના, કોઈ સ્થળના, કોઈ કાળના ક્યાંય પણ મોહતાજ બનાવ્યો નથી. એવો માર્ગ શ્રી મહાપ્રભુજી આપણને આપ્યો છે. એ માર્ગના આપણે બધા અનુયાયી છીએ. અને એ માર્ગના સિદ્ધાંત સમજવા માટે પહેલો સિદ્ધાંત ભગવત શરણાગતિનો છે. અને એ શરણાગતિને સમજાવતો આપણો આ ગ્રંથ છે, એ કૃષ્ણાશ્રય છે. મહાપ્રભુજી એ વખતેની પરિસ્થિતિનું વર્ણન કરે છે કે સર્વ માર્ગેષુ નષ્ટેષુ કલૌચ ખલ ધર્મિણી પાષંડ પ્રચુરે લોકે કૃષ્ણ એવ ગતે. સર્વ માર્ગ નષ્ટ થયેલા મહાપ્રભુજીને દેખાય છે કે સર્વ માર્ગો જે છે શાસ્ત્રે જે બતાવ્યા છે કે યોગસ્ત્રયો મયા પ્રોક્તા નૃણામ શ્રેયો વિધિસ્યા કર્મ જ્ઞાન ભક્તિ નોપાયો અન્યસ્તિ કુત્રચિત. તો નિર્વિણાનામ જ્ઞાન યોગો ન્યાસીનામીહ કર્મસુ. તો મહાપ્રભુજી બતાવી રહ્યા છે કે જે ભગવાને ઉપદેશ કર્યો કે જીવના ઉદ્ધારના 3 રસ્તા કર્મ, જ્ઞાન, ભક્તિ, એ બધા જ માર્ગો આજે અવરુદ્ધ થઈ ગયા છે, એના મૂળ સ્વરૂપમાં રહ્યા નથી. તો કર્મ, જ્ઞાન, એ ભક્તિ જે છે એ માર્ગો જે ભગવાને જીવના ઉદ્ધાર માટે બનાવેલા છે એ માર્ગનું સાચું સ્વરૂપ જ તિરોહિત થઈ ગયું છે. તો ભાઈ ફલ ક્યાંથી થાય? માર્ગનું સ્વરૂપ જ તિરોહિત થઈ ગયું હોય તો ફલ ક્યાંથી થાય? મેડિકલ કોલેજોમાં બરાબર શિક્ષણ ના આપો તો સારા ડોક્ટર કેવી રીતે પેદા થઈ શકે? જો મેડિકલ કોલેજમાં બરાબર ભણાવવામાં આવતું ન હોય તો એમાંથી પાસ થઈને સારો ડોક્ટર કેવી રીતે બહાર આવશે? જો માર્ગ શુદ્ધ નથી રહ્યા તો પછી માર્ગનું ફલ કેવી રીતે પ્રાપ્ત થશે? જીવનો ઉદ્ધાર કેવી રીતે થશે? એ મહાપ્રભુજી જોયું છે કે સર્વ માર્ગેષુ નષ્ટેષુ કલૌચ ખલ ધર્મિણી.
આ કલિકાલ કલૌ ચ ખલ ધર્મિણી પાષંડ પ્રચુરે લોકે કૃષ્ણ એવ ગતે. આ વિપરીત પરિસ્થિતિનું વર્ણન મહાપ્રભુજી કરે છે કે ભાઈ આટલી વિપરીત પરિસ્થિતિઓ છે, પણ હજી ડરવાની કોઈ આવશ્યકતા, નિરાશ થવાની કે ડરવાની આવશ્યકતા નથી. એક ઉપાય, સર્વોત્તમ ઉપાય છે, એ છે ભગવાન કૃષ્ણની એ શરણ ગ્રહણ કરવાનો ઉપાય જે છે કે જો આપણે બધા જ વિપરીત સંજોગો છે, આ બધા સર્વમાર્ગેષુ નષ્ટેષુ કાલ દેશ દ્રવ્ય કર્તા મંત્ર કર્મ, આ જે કાંઈ સાધનો જેનાથી ધર્મ સિદ્ધ થાય એ બધા જ અવરુદ્ધ થઈ ગયા છે, મૂળ સ્વરૂપમાં રહ્યા નથી, અને એના કારણે ધર્મ તો થઈ શકે નહીં. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ષડભીર સંપદ તે ધર્મ તે દુર્લભ તરાહ કલવું. ધર્મની સિદ્ધિ 6 સાધનોથી થાય છે: કાલ દેશ દ્રવ્ય કર્તા મંત્ર ને કર્મ. કાલ યોગ્ય હોય તો ધર્મ થાય, યોગ્ય સ્થાન હોય તો ધર્મ સિદ્ધ થાય, દ્રવ્ય જે છે એ યોગ્ય રૂપમાં હોય તો સિદ્ધ થાય, કર્મ કરતા જો યોગ્ય હોય તો મંત્ર સિદ્ધ થાય, એ તો ધર્મની સિદ્ધિ થાય. કર્મ એ કર્મનું સાચું સ્વરૂપનું જ્ઞાન હોય, એ કર્મ યોગ્ય રૂપમાં થતું હોય તો કર્મ ફલદાયી થાય, એના ધર્મ સિદ્ધ થાય. તો 6 સાધનો જે છે એ 6 સાધનો જે છે ધર્મના જો શુદ્ધ સ્વરૂપમાં સ્થિત કરતા હોય તો ધર્મની સિદ્ધિ થાય. કાળ દેશ દ્રવ્ય કરતા મંત્ર અને કર્મ જો યોગ્ય સ્થિતિમાં હોય, બધાનું 6 નું એક સાથે સફળ હોવું તો ધર્મ સફળ થાય. આ કલિકાલની પરિસ્થિતિ અંધાધુંધી વાળી છે કે દરેક એના મૂળ સ્વરૂપમાં રહ્યા જ નથી. તો કાલ દેશ દ્રવ્ય કરતા મંત્ર અને કર્મની વિફલતા મહાપ્રભુજી 6 શ્લોકોમાં બતાવી છે, અને 5 શ્લોકોમાં કૃષ્ણાશ્રયની સફળતા બતાવી છે. તો 6 શ્લોકોની અંદર તો શ્રી મહાપ્રભુજી પણ દોષ દર્શન કરેલું છે કે આવું દોષ દેખાઈ રહ્યા છે. બધા કે દોષ જોવાનો આપણા માર્ગમાં કોઈ સિદ્ધાંત જ નથી. તો મહાપ્રભુજી કૃષ્ણાશ્રયમાં દોષ જ જોઈ રહ્યા છે. સર્વ માર્ગે નષ્ટે શું કલો છે ખલધર્મ. સામે દેખાતો હોય દોષ ને આંખ બંધ કરી જવાય. ઓલા શાહમૃગ જેવી નીતિ છે કે ભાઈ શાહમૃગ જે છે એ માથું અંદર નાખી દે કોઈ શિકારી આવતો હોય તો, એનાથી કઈ શિકારી મટી જવાનો નથી. તમે દોષ નહીં જુઓ, તમે દોષવાળા થશો જ. તમે આંખે પાટા બાંધી રહ્યા છો, છતાં આંખે તમે આંધળા થઈ રહ્યા છો. ભગવાન તમને આંખ આપી છે, બુદ્ધિ આપી છે, તો તમે સાચું વિચારતા નથી, સાચું જોતા નથી. તો મહાપ્રભુજી પણ આ ગ્રંથની અંદર કોઈ કહેતું હોય કે દોષ ન જોવા કોઈના, તો આ ગ્રંથમાં જુઓ તો મહાપ્રભુ શું કહી રહ્યા છે કે આ બધું કાળ દેહ દ્રવ્ય કરતા મંત્ર કર્મ બધું જ વિફળ થઈ ગયું છે. હવે એક જ ઉપાય બાકી છે. બધા જ સાધનોથી જે ધર્મ સિદ્ધ થતો તો એ કોઈ ઉપાય હવે રહ્યો નથી. એક જ ઉપાય બાકી છે, કૃષ્ણની શરણાગતિ. હવે એ કૃષ્ણ શરણાગતિને નહીં સમજીએ તો હવે કોઈ ઉપાય નથી. છેલ્લો ઉપાય આ છે, કૃષ્ણ શરણાગતિને સમજી જઈએ, ભગવાન કૃષ્ણનો દ્રઢાશ્રય કરીએ, અને જો કૃષ્ણાશ્રયને પણ ન સમજતા હોય તો હવે કોઈ ઉપાય નથી. કે સંસાર સિવાય કોઈ બીજી ગતિ હવે પ્રાપ્ત નથી. પુનરપી જન્મમ પુનરપી મરણમ પુનરપી જન્મની જઠરે શયનમ, એ ગતિ સિવાય હવે બીજી કોઈ ગતિ બાકી રહેતી નથી. શરણાગતિ પણ જો આપણે સમજી શકતા ન હોય, શરણાગતિનું સાચું સ્વરૂપ પ્રકટ ન થતું હોય, શરણાગતિને જીવી ન શકતા હોય, એનાથી વિરુદ્ધ આચરણ કરતા હોય તો હવે કોઈ ઉપાય હવે રહેતો. છેલ્લામાં છેલ્લો ઉપાય છે કે વેન્ટિલેટર ઉપર આપણે બધા છીએ, તો વેન્ટિલેટર હવે બહાર કાઢીને એટલી વાર શરણાગતિ છૂટી તો થોડાક ધબકતા પ્રાણ છે એ પણ આપણે બંધ થઈ જવાના છે. તો શરણાગતિ છૂટી તો આપણે બધા વેન્ટિલેટર ઉપર હવે દાખલ થઈ ગયા છે, આઈસીયુમાં છીએ. પુષ્ટિ માર્ગી બધા અત્યારે આપણે આઈસીયુમાં એડમિટ થયેલા છીએ. હવે વેન્ટિલેટર તો લગાડી દીધું છે, પણ હવે જો કૃષ્ણાશ્રય પણ છૂટી ગયો અને યજ્ઞ દ્વારા આપણા દુઃખને દૂર કરવાનો ઉપાય કરશું, માંડલિયા દ્વારા કરશું, સુદર્શન ચક્ર દ્વારા કરશું, સુદર્શનના કવચના પાઠથી કરશું, દોરા ધાગા સંધ્યાના જલથી કરશું, તો હવે વેન્ટિલેટર નીકળી ગયું. તો પછી જીવતા મૃત્યુ વેન્ટિલેટર કાઢી લીધું પછી શું થાય? પછી તો આપણે જીવીએ કે મરીએ એના જેવું કોઈ. અને પુષ્ટિ માર્ગની અંદર ભગવદ આશ્રય વગર જીવવું એ ભૂત પ્રેત જેવું વાત છે કે પુષ્ટિ માર્ગી તરીકે આપણને આશ્રય ન હોવો, અન્ય દેવી દેવતા મંત્ર તંત્ર જ્યોતિષ દોરા ધાગામાં આપણો ભાવ હોવો અને કૃષ્ણાશ્રયમાં ભાવ ન હોવો, એને કહેવાય છે ભૂત પ્રેત પિશાચ કહેવાય. કે ભૂત પ્રેત પિશાચ છે આમ મરી ગયા પણ ફરતા હોય, મરેલા હોય તોય ફરતા હોય, એને જ ભૂત કહેવાય. કે મૃત્યુ થઈ ગયા પછી કેમ આવે છે? પુષ્ટિ માર્ગમાં જેટલા આ લોકોની ભીડ છે એ બધા ભૂત પ્રેત પિશાચોની ભીડ છે કે જેને કૃષ્ણાશ્રય પણ નથી. એ તો પછી ભૂત પ્રેત પિશાચ જેવા છે કે વળગણ આપણને પણ નડે છે, વળગી જાય છે તો વળગે તોય નડે પાછું. તો
એની વચ્ચે પુષ્ટિ માર્ગી લોકો આપણે બધા ઘેરાઈ ગયા છે આ ભૂત પ્રેત પિશાચોથી, કે જે લોકોને કૃષ્ણાશ્રયની ભાવના પણ નથી રહી. અને બગાડ ક્યાંથી છે આપણો? ઉપરથી બગાડ છે, કે જેને કામ સોંપ્યું તો ધ્યાન રાખવાનું કે જીવો અન્યાશ્રય ન કરે, એ અન્યાશ્રય કરે. તો હવે શું કરવું? મહાપ્રભુજીએ આ વંશ ઉપર વિશ્વાસ રાખીને મહાપ્રભુજીએ કે ભૂમિ ભક્તિ પ્રચાર એક તે સ્વાન્વય કરે. આ ભૂમિ ઉપર ભક્તિ પ્રચાર થવા માટે વંશનું એ ભૂતલ ઉપર રહેવું, એટલા માટે આપણે ગ્રસ્થાશ્રમ વિચારી અને આ વંશને રાખ્યો છે કે એને આ જવાબદારી સોંપી છે. ઘણા એમ લાગે કે બહુ મોજ મજા કરવાનો અધિકાર સોંપી દીધો ભગવાન. મહાપ્રભુજીએ મોજ મજા કરવાનો જાણે અધિકાર આપી દીધો હોય એવી રીતે આ વંશને સ્થાપી દીધા નહીં. એક જવાબદારી આપી છે આ સંપ્રદાયને ચલાવવાની, પોતાના જીવનમાં સંપ્રદાયના સિદ્ધાંતોનું આચરણ કરી અને એનો બોધ કરવાની એક મોટી જવાબદારી, કાંટાળો તાજ છે. અને એની માટે મહાપ્રભુજી ગેહવરવનના પ્રસંગથી સ્પષ્ટ થાય છે કે એક અજગર મરેલો પડ્યો છે, કીડીઓ બધા એના મૃતદેહને ખાય છે. ત્યારે મહાપ્રભુજી કહે છે કે વૈષ્ણવ મહાપ્રભુજીને પૂછ્યું કે આવા ઉત્તમ વ્રજના ભૂમિમાં આ અજગરની આવી ગતિ કેમ થઈ રહી છે કે મૃત્યુ થયા પછી એના બધા આ ચોંટી ગયા છે, કીડીઓ એને ખાય છે આખા દેહને. તો અજગર મરેલો પડ્યો છે. ત્યારે મહાપ્રભુ કહે છે કે અજગર છે ગુરુ છે, આ શિષ્યો બધા છે કીડી થયા છે. અને બધા પાસેથી દ્રવ્ય લીધું, શિષ્ય બનાવ્યા, પણ ઉદ્ધારનો રસ્તો કોઈને ન બતાવ્યો, સાચો રસ્તો ન બતાવ્યો. શિષ્ય જ્ઞાતિ શિષ્યોને મૂંડા. એનું પરિણામ છે કે ગુરુની ગતિ પણ ન થઈ અને શિષ્યની ગતિ પણ થાય નહીં. એટલે ઢોંગી ગુરુ અને પાખંડી ચેલા દૌ નરકમાં ઠલમ થયેલા. ઢોંગી ગુરુ ને પાખંડી ચેલા દૌ નરકમાં ઠલમ થયેલા. તો બે નરકમાં એક સાથે સ્થિતિ કરતા હોય છે. તો આપણે સાચા સ્વરૂપમાં મહાપ્રભુ એ જ કહી રહ્યા છે, કલિકાળમાં સાચા ધર્મની આવરણ કેટલું આવી ગયું. સર્વ માર્ગેશુ નષ્ટેશુ કલૌ ચ ખલ ધર્મિની પાષંડ પ્રચુરે લોકે કૃષ્ણ એવ ગતે. બધા જ માર્ગ કર્મ જ્ઞાન ભક્તિ ઉપાસના આદિ બધા જ માર્ગ એના મૂળ સ્વરૂપમાં ન રહ્યા. માર્ગ તો છે, નષ્ટ થયા એટલે માર્ગ જ નથી એમ નહીં કહી શકાય. માર્ગ તો છે, કર્મ માર્ગનો છે, જ્ઞાન માર્ગનો છે, ભક્તિ માર્ગનો છે. રસ્તાઓ તો બધા મોજૂદ છે, પણ એના મૂળ સ્વરૂપમાં નથી, અવરુદ્ધ થઈ ગયા છે. એનું જે સ્વરૂપ જે છે એ તિરોહિત થઈ ગયું છે, જેથી ફલ આપનારા રહ્યા નથી. માર્ગો તો બધા જ છે. અત્યારે ખૂબ યજ્ઞ યાગાદી થાય તો કર્મ માર્ગ કેમ નથી? યજ્ઞ યાગાદીઓ તો ખૂબ થાય છે અત્યારે. ન કરવાના યજ્ઞ કરે છે પાછળ. યજ્ઞ યાગાદીનો માર્ગ કરવાના યજ્ઞ કરે તો ઠીક છે, ન કરવાના યજ્ઞ કરે. મહાપ્રભુજીએ પુરુષોત્તમ સહસ્ત્રનામ સ્તોત્ર પાઠ કરવા માટે, ભક્તિની દ્રઢતા માટે, ભગવદ લીલાનું અવગાહન કરવા માટે મહાપ્રભુજી પુરુષોત્તમ સહસ્ત્રનામનું સ્તોત્ર બનાવ્યું છે. તો એના યજ્ઞ કરી નાખ્યા. હમણાં જ ત્યાં આ પુરુષોત્તમ મહિનો છે, પુરુષોત્તમ મહિનો છે, તેનો યજ્ઞ કરી નાખ્યો. પુરાણ પુરુષો વિષ્ણુ સ્વાહા નામ સહસ્ત્ર બક્ષામી તસ્ય ભાગવતોદ્ધતમ સ્વાહા. આ કોઈ યજ્ઞની પદ્ધતિ છે? કોઈ કે યજ્ઞ માટેનો ગ્રંથ જ નહોતો, એનો યજ્ઞ બનાવી નાખ્યો. તો હોમ કરી નાખ્યો પુરુષોત્તમ સહસ્ત્ર નામનો. હમણાં જ થયો વડોદરામાં. તો આપણે જોઈએ કે યજ્ઞ માર્ગ તો છે, પણ એના સાચા સ્વરૂપમાં નથી. ન કરવાના યજ્ઞ કરી રહ્યા છે, કરવાના યજ્ઞ નહીં, ન કરવાના. તો યજ્ઞનો માર્ગ, કર્મ માર્ગ, જ્ઞાન માર્ગ. જ્ઞાન માર્ગ એટલે ભગવાનનું મહાત્મ્યનું જ્ઞાન થવું, પરમ તત્વના મહાત્મ્યનું જ્ઞાન થવું, એક જ્ઞાન માર્ગ હતો. એની બદલે જ્ઞાન માર્ગ એવો થઈ ગયો અહમ બ્રહ્માસ્મિ, આપણે બ્રહ્મ છે, ભગવાન બીજો કોઈ છે જ નહીં, આપણે બ્રહ્મ છે. દરેક પોતે ભગવાન થઈ ગયા. કોઈ પ્રકટ બ્રહ્મ સ્વરૂપ થઈ ગયા અને કોઈ સાક્ષાત પુરુષોત્તમ થઈ ગયા. તો જ્ઞાન માર્ગ પણ પ્રકટ બ્રહ્મ સ્વરૂપ હોય ગયે. કોઈ કહે છે કે સાક્ષાત બ્રહ્મરૂપ. તો બ્રહ્મ જ્ઞાનનું સ્વરૂપ આવું થઈ ગયું કે બ્રહ્મ ઉપર ભાર આપવાને બદલે અહમ ઉપર ભાર આવ્યો હતો. એટલે એ માર્ગ પણ, જ્ઞાન માર્ગ પણ પાછો એ તિરોહિત થઈ ગયો.